મારે રહેવું જ નથી. કા તમે નોખા થાવ અને કા પછી મારે નથી રહેવું. હું માર માવતરે જાઉં છું. હા તો તમે આવો, હાલો. અહીંયા ઓટલે જ બેઠી છું, ઓટલે જ. મારા અંદર નથી જવું એનું મોઢું જોવા. હા, કેટલું સહન કરું? કઈ પારકા ઘરેથી આવ્યા હોય એટલે આવી રીતના કરવાનું? તો તમારી દીકરીઓને કહેવાય ને તો એને ખબર પડે. તમારી દીકરી વાલી અને દીકરાની વહુ આવે ઈ દવલી, એવું થોડું હોય. બધાને હરખી રીતે જ રાખવાના હોય. હું તમને હાહુન જગ્યાએ માં સમજીને રહું તો તમે મને વહુની જગ્યાએ દીકરી સમજીને કેમ ન રહી શકો? સહન થાતું એટલું કરવાનું હોય. કઈ હું તો તમારા ઘરમાં એક કામવાળી થઈને કેમ મને જાણે લઈ આવ્યા હોય? પણ એવું કોણ કે કામવાળીને બોલાવે? તમાર બા. તમે બેહતા હોય તો સારમુના ઈ કાઈ નથી બેહતા, નથી જીભડો મોઢામાં રહેતો ને લોહી પી જાય છે મારા. પછી કેટલું સહન કરવાનું તમને ખબર છે ને? આજે આપણા લગ્નને 6 મહિના થયા. બા મને કેદું વસના હેરાન કરે. હું એક શબ્દ બોલું આજે મારી બધી સહન શક્તિની હદ આવી ગઈ. ઉપાડો લીધો છે, નથી અહીંથી કામ કરવા દેતા. આ તમારે નોખું થાવું હોય, જીવા દેતા. તમારે નોખું થાવું છે કે નથી થાવું? મારી વાત સાંભળ, હા, એનું ગણકાર એને જાતું કરાય ભાઈ. અમુક પણ કેટલું જાતું કરવું? 6 મહિનાથી તો જાતું કરું છું ને. 10 વખત એને આવા કજિયા ઉપાડ્યા છે. 10 વખત જાતું કર્યું. આજે 11મી વખત હવે નથી જાતું થાતું. જ્યારે મારા મા બાપ ફમાણું કોઈ જાય ને ત્યારે હવે નથી જાતું થાતું. પણ મારા મોઢા હમું તો જરા તમારા મોઢા સામું જોઈને 6 મહિના જાતું કર્યું અને હજી જાતું કરતી જ તી. પણ એને કોઈ જીભડી મોઢામાં નથી રહેતી. અરે તમને તમારા બા પેલા હે, હું નથી. અને તમે તમારા બા ભેગા રહ્યો. જરાક તો વિચાર કરે. નથી વિચાર કર્યો, નથી સાંભળવી. એ હું માર બાને સમજાઈ લાવું. તું જાસ કે પેલા કે એ તમને કહું, સાંભળો છો? હા, એ છે ને હવે આ શેરડી છે ને એનું વાવેતર પૂરું થઈ ગયું છે હવે. તો હવે છે ને તમે એમ કરો ને, મજૂરિયા બોલાવીને આને વઢાવી નાખો ને શેરડીને, તો આપણે કઈક શિયાળુ પાક કઈક કરવો હોય તો કઈક થાય. તમને કીધું ને હમણાં શેરડીને હાથો જોઈ અને હું જ વિચાર કરતો હતો હા. કે આપણે સાંજે ઘરે જાય ને હા. પછી ઓલા પરસોત્તમભાઈ નહીં હા એના ભાગ્યને આપણે કહી દઈએ હા. કે ભાઈ તમારે છે ને આખો ભાઈ વાઢ મૂકી દે, હા. શેરડી કાપી હા, અને બસ. ખીચોડે પોગાડી દે. બસ. પછી આપણે બીજું કઈ હા, એમ વાવવું. પછી અહીંયા વાવવો જ આપણે વાવી શકાય એમ. તો શિયાળો પાક લેવાય ને આપણે એમ. હા હા થઈ હાલો હાલો લે બેહો, હું સા મૂકું છું. હો ને? ધીણકા. હા બાબુજી. મારા દીકરા પાણી પાણી કરે. અરે બાબુ. હા, મારા દીકરા બહુ થાય હો. એ તમને એક વાત કહું? હા આ મન મારી દીકરી બહુ યાદ આવે છે, કિસુડી. તો મને બહુ તો આવે. હાલો ને આપણે એક આંટો મારી આવીએ. હે? તો હવે આ વાટ નું કઈ થાય ને હા, પછી જાય. જો આજે આપણે સાંજે ગામમાં જઈએ અને ઈ બધું પતાવી લે. લે. મારા દીકરી મોઢામાં નામ હતું ને મારી દીકરી આવી. બાપા ખમા મારી દીકરીને. હમણાં તારું નામ જ હતું અમારા મોઢામાં. બોલ કે એક આંટો મારી દીકરીને આપણે જાવું છે. મારું તને આટલી બધી વાલી હતી હું તો તે મને આવા ઘરમાં પૈણાવી હું કા? મને તો ઈ જ નથી ખબર પડતી. કા હું થયું? મારી હાહુની જીબડી 1 મિનિટ બંધ નો રીએ. મારો વર તો આખો દી એની માં માવડિયો જ છે. કોણ જાણે હું કારણ છે કઈ સમજાતું નથી. એવું ન હોય બેટા. વા નણંદ ફોન કરી કરીને મારી હાહુને ચડાવે. ઓલીએ હું રાંધ્યું તું તો હારું બનાવ્યું તું, તને ભાઈવું, એને હરખી રીતે ન બોલાવતી. આવા તો હાવ કેવા માણસો હે. હવે બેટા હવે છે ને શરૂઆતમાં થોડો ટાઈમ એવું હાલે પણ આપણે સહન શક્તિ રાખીએ ને તેને મેળે મેળે છે ને ઈ સીધા થઈ જાય. પણ બાપુજી હર રમેશને માટે દીકરીને જ સહન શક્તિ રાખવાની. તો અમે શું ગનેગારી કરી હે કે અમે અમારા મા બાપના ઘરેથી એનું ઘર સાચવવા જાય, એનો વંશ વેલો વધારવા જાય, ઈ જ અમારી ભૂલ. એટલે અમારે એનું સહન કરવાનું. એટલે આપણે એને બે શબ્દોય નહીં કહેવાના? આપણી દીકરીને હેરાન કરે તો તમે દેવામાં બાકી હું રાખ્યું હે મને? તમે હું મને નથી દીધું. ઈ લોકોએ માગ્યું ઈ તમે હાજર કર્યું છે. નહોતું તોય વ્યાજે પસા કાકા પાસેથી પૈસા લઈને વ્યાજે એને હાજર કર્યું છે. એ બધું હાચું બેટા, એટલે જ તને કહું છું કે બે શબ્દો કહેવા લાયક હશે ને
ત્યારે હું જઈને કહે છે અત્યારે કેવા લાયક જ છે બાપુજી 6 મહિનાથી કેવા લાયક જ હતા પણ તમારા મોઢે હું કાઈ નહોતી બોલી બાને રોજ ફોન કરીને હું કહેતી હતી કે આમ કરે છે ને આમ કરે છે માંદા પડ્યા હોય તો દવા લેવા ન લઈ જાય થઈ જશે હારું એલા તમને એક છીક આવે તોય તમે મેડિકલે ભાગી જાવ હો અને અમે ખાટલામાં ઊંધા પડ્યા રહી તોય તમને કઈ ફેર ન પડે બસ બેટા હવે થોડો ખમે ખાવાનું હોય. કેમ ખમી ખાવ બા તું તો કે એવું ન હોય ટાણું હોય ને તઈ કહી દેવાના હોય બે શબ્દો કાઈ આપણે વધારાની નથી હો એ પણ કહી દે હું ટાણું આવશે તઈ પણ કઈ ટાણું આવશે તમે આમ ખોટી રીતના છે ને ભેર નો તાણો પેર તાળવાની વાત નથી બાપુજી આ પછી હે દીકરા વાળા એમ સમજી જાય હે કે દીકરીને અમારી જરૂર છે દીકરી વાળાને અમારી જરૂર છે એવી રીતના જરૂર ન બતાવો હું કઈ વધારાની છું તમને હું અહીં તમને ભારે પડું છું ઈ મને કયો હાલો માં ભારે પડે કોઈને ભારે પડે મા બાપને તો તમે કેમ એમ કયો આ બાપુ પણ આપણે શરૂઆતમાં થોડીક ધારણા રાખીને ઘર બાંધી લેવાય 6 મહિના તો ધાયણા રાખી ઝીણકા કેટલીક રાખવી કે થોડું બધા ટાઈમ કાઢ બહુ સારું હવે મુંગારીઓ તમે તારી ઘરવાળા તને રોજ હેરાન કરે ને હા આજ તો એને હોજાડી દઉં જો બસ તું એને મારી તોડી જ નાખતું એને મૂકી દો આજે એને હોજાડી દઉં મારી બેનને હેરાન કરે એટલે હું ના ના આજે હોજે અરે બેસ ને ઝાખો એ કરો બાબા હવે મારી બેનને દર કરે હેરાન કરે એટલે ઈ આ હું નથી બેઠો હે? એવું તો તમે ખાલી બેઠા જ છો તો બેઠા જ છો તમે તો ખાલી ઊભા થઈને એક હાલો આ જાહો ક્યારે જાહો જા જમાઈ આવે એટલે કુમાર કઈને રાખે પણ કુમાર કારું ડાચું લઈને આઈઠે ટાઈલ આવે હે કુમાર મને હકે ખાવા નથી દેતા એનું તો કઈક કરાય ને પાછા આપણે એની માં દેખતા ને કઈ હું એને બધાય તારી હાહુ ને તારી નણંદ ને તારા ઘરવાળા બધાયને કહે એ બહુ સારું મુંગારીઓ હવે બેટા જો ભેંસના શિંગડા ભેંસને ભારે ન પડે તું તારે ટેસડા કર આપણે ઘણુંય છે જો જમીન જાગીર બધુંય છે આપણે કાઈ એની માથે નથી જીવતા સમજે ગયા અને તું કાઈ અમારે વધારાની નથી તું તારે અહીંયા રે ને મોજ કર હવે અહીંયા જ રહેવું હે હવે એ ડોહી તો પૈણાવી નહોતી ને એટલે બધું દીકરીને દાદતું હોય તો પણ એમ એને નહીં સાચી સલાહ દેવાય મારી વાત સાંભળો હું એને હાચી સલાહ દઉં છું ના આપણી દીકરી એના ઘરના 6 હોય 7 હોય 10 હોય 12 હોય કે 2 હોય બધાયને પ્રેમથી રાખતી હોય ને બધાય આરે સેટ થતી હોય તો મારી દીકરી એકને એ લોકો સીને ને લોકોની જિંદગીમાં સેટ નથી કરી શકતા હે નથી એને અપનાવી શકતા ઈ લોકો કરે એવું તો હું કઈ કરી નથી તેને સાતા રાખો હવે બસ. હા બસ એમાં જ રહ્યા તમે તો એમાં જ રહ્યા બાપુજી કાંઈ બોલી રહ્યા જ નથી બાપુજી કાંઈ આવે ના જીભ રાખો તમે તું મૂંગો મરને દોઢી ના કાઈ ઉપાથી કરમાં ન બોલાય હે તમારી બેન એવો એક નાખી હમણાં એ બસ હવે ઘરમાં જ બોલવું છે બહાર તો કાઈ બોલાતું નથી હા, એ કોઈની સામે બેટા તું ઉપાથી કરમાં જમાઈ આવશે ને તો હું એની હારે સમજી લઈશ આ તો બોલવું હોય તો બોલે નહીં કાઈ અને બાપુજી તમે કુમાર તો જરાય કરતા જ નહીં કુમાર ગયા ઘરે કુમારને કહી દેજો કે મારી દીકરીને કાઈ કહેવા હે નહીં મારી દીકરી તો બહુ સમજદાર છો ભણેલી ગણેલી છો એટલે આપણે છે ને આ રીતના ન કરાય આ છે ને માવતર અને સાસરિયામાં થોડો ઘણો ફરક ન હોય બેટા એટલે ઈ દીકરીને જ ભોગવવાનું માવતર ને સાસરિયામાં ફરક છે કાયમી ભોગવવાનો આવશે હે કાયમી આવે જ છે 6 મહિનાથી તો ભોગવું છું હવે અલે જીણ કાલ આપણે ચા પી લઈ એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ શું કે ક્યાં કિશોરી ક્યાં તારા બેહો તો ખરા પણ તને કહું એ ઝીણકા હા બાપુજી દીકરી બારે ક્યાં તાર બેન મારા તને કહું દાંત હું કાઢો હો હા એટલે એવું ન હોય ગાંડિયા ભાઈ હાય ના એવું જ હોય હવે તો એવું જ રાખવું હે આય આવીને કે એવું ન હોય ભાઈ બાને સમજાવવાનું કે આવું ન કરાય કોઈની દીકરીને એમ ભાઈ ગઈજો માણસ છે બાપા હવે અને જાતું કરવાનું હોય તારે ગમે એમ તો તારે હાવ હોય ને પણ જમાઈ કેટલું જાતું કરવાનું હોય રોજ એટલું રોજ મારી દીકરીના ફોન આવતા હોય કોઈ દી અમે તમને ફરિયાદ કરી ઈ કયો કોઈ દી ફરિયાદ કરી તમને તો પોલીસ ઓફિસ ફરિયાદ મને શું કરો તમે કયો જી પણ હવે ઈ બોલ્યા રાખે મારા બાને બોલવાનો થોરો નથી તમને પણ એવું હાલે તમારે તો કઈ સમજવું જોઈએ કે નહીં ઈ બોલે પણ તમારે એને નો સમજાવવા જોઈએ એટલી વાર બાજુઆન થાય તે એટલી વાર તમે બાની સાઈડ જ લ્યો અરે બાની સાઈડ લેવા વાળા બાપુજી છે પણ- હું તમને પૈણી આવી છું તમે મારી સાઈડ લ્યો ને એમને મારે એમને બાનું એટલું ધ્યાન રાખો એનું ધ્યાન રાખવા વાળા બાપુજી છે હું તમને પૈણી આવી હું મારું ધ્યાન રાખો ને એમ નહીં તમારી દીકરી શું કહે કે ગમે તે તમારી બાની સાઈડ લ્યો તમારી બાની સાઈડ લ્યો હવે આ બાજુ સાઈડ લો તો રોંગ સાઈડ થાય
ગાજના ભટકાઈ જઈને માથામાં ફૂટબૂટ થઈ જાય કે ન થઈ જાય? એવું ન હાલે, એવું ગોળ ગોળ વાત કરો માં તમે. સાંભળો, તમે શાંતિ રાખો. જો કુમાર, મારો કહેવાનું શું છે શું હે કે કે તમારે જે સાચું હોય ને હા એનો પક્ષ લેવાય. જો મારી દીકરી સાચી હોય, હા. તમારી બાને બે શબ્દ કહેવાય, બા આમ ન કરાય. હા તમારા બા સાચા હોય તો તમે કૃષ્ણને કહી શકો. પણ હું તમને વાત કરું, જો હું હવે ઉઠીને નાક દેશ કાઢીને લુગડા પહેરીને પાટલું બુસ્કોટ ને સાફ ભાખરી ખાઈને હું કારખાને વહી જાઉં. હું ઘરની બહાર જવા નીકળું ને તો અહીંયા બધી ડેટકો ચાલુ થયું હોય, ડીંગો કરીને ઊભા હોય તો હું કારખાનાથી બરોબર લેખ બે સરખો કરું તો ફોન આવે, ઘરે આવો ગાયગા જાય જેવું થયું ને સીધી ભાઈ ગઈ રહી હમણે. 6 મહિના મારું ઘર હૈખે નથી આવેલું. 6 મહિના તમારા બાના હિસાબે તમારી બેને વરી છેક ઘોઘાવદર પડી ફોન કરે. ઓલી આ કોણ આઈતું તું? ખાંડ હરખી નાખી દી. હવે તું તારું ઘર સંભાળ ને હું યા ભલે ને એને કોલસા બાપીને દેતી. એવા દીકરી પૈણી ગયા પછી શું કરવા માં ભાઈના ઘરમાં ને મા બાપના ઘરમાં ડખા કરાવતી હશે? મને તો ઈ નથી ખબર પડતી. પછી મા બાપના ઘરનું હગડ કેવું બોલે છે તમારી દીકરી? એક વિચાર કરો હે, તમારા બાને હવે મારા બાને ગમે ત્યાં ખાડો ગાડીને દફનાવી દો એટલે નીરે પછી મારે પછી કેટલું શાંતિ રાખો, એમ નથી કહેતા અમે. એમ કાઈ નથી કહેતા. સમજી અમે એમ ક્યાં કહીશી તમને? જાતું નથી કરતી જરાય, થોડુંક તો જાતું 6 કરાય. મહિના જાતું કર્યું, કેટલું કરું? જાતું થાતું તો બધુંય કર્યું. થોડીક હજી ધારણા રાખી લ્યો. હા. હવે તમે જો જાતું કરવાની વાત કરો છો ને તમે? હા, કાઈ વાંધો, ઉભા રહીએ બાપુજી. તમે જાતું કરવાની વાત કરો છો ને, જેમ હું હાહારે આવી હતી ને 6 મહિના, એમ તમે આજે હાહારે જ આવ્યા છો ને. તો હું તેડવા નથી આવ્યો. ઉભા રહી. આ તમારું હાહારું જ કહેવાય ને. તો એક કામ કરો, હવે તમે અહીંયા રોકાવ અને તમે એમ જ સમજજો કે આ મારું હાહારું છે. અને પછી તમે મને કહેજો કે અહીંયા શું થાય છે ને શું નથી થતું નહીં. હું અહીં રોકો તો સારું લાગે, સારું લાગે. પણ હવે એની ઈચ્છા છે તો હવે રોકાઈ જાવ ને. હા. 5 દીની વાત છે, બજાજી ક્યાં વાત છે? એ સારું, હાલો કાંઈ વાંધો નહીં. હા, તો હું મારા એક જ છે. એ હાલ છે લુગડા જોઈને નથી તમારા ઘરમાં આવી. તમારા ઘરના ને તમારા સંસ્કાર મને ખબર છે મારા બાને તો તમે બધું ઊંધું વાયરું યા જઈને. અમારે તો આમ સીધું જ રાખવું હતું પણ કીધું ધરે ઊંધું થઈ ગયું. તમે એક વિચાર કરો, મારા બા અમે બોલે એની અમે આ 3 શબ્દ વધારે બોલે, આ 3 વધારે બોલે. તમારા બેટરી અર્થિંગ કરવા મને પાવરફુલ આવે ને તો 6 બોલે. હવે વૈશમાં મરો કેનો હુડી હશે હોપારી મારી હે નથી. હું નીકળી શકતો હુડીમાંથી નથી કપાઈ જતો હોપારી ગોઈને. સાંભળો, એટલે તમને કહું છું કે તમે જેનો વાંક ન હોય, જે સાચા હોય એનો પક્ષ લ્યો. ભલે માં હોય કે ઘરવાળી હોય, સાચું કહેવાનું. તો તમે રહ્યો ને એટલે તમને ખબર પડે કેટલી વિશે હો થાય છે. હવે રમેશને માટે 6 મહિનાથી એમ કહો છો જવા દે ને સહન કરી લે. ગમે તે મને આમ કે કેટલી વી હો થાય, હું નથી ભણેલો 5 વી એટલે હો. તો જોયું ને તમે બાપુ. અરે આ કહેવત છે એ ભલા માણા. તમને એમ નથી કેટલે વી હો થાય, એમ. ભણાવતી નથી તમને ઈ. શોખ મેં કીધું મને હિસાબ કરતા હો વાત રહ્યો ને એટલે તમને ખબર પડે. હો વાત ની એક વાત, તમને 5 દી રહેવાનું કીધું છે ને, 5 દી રોકાવ ને. તમારું જ ઘર છે ઘર જ છે તમારું. હે? આઈ તમારું ઘર છે ને? બસ 5 દી રોકાવ ને. કાંઈ વાંધો નહીં, હાલો રોકાણો. હા એમ. જા પાણી પા. આ કુમારને કે ખારવારું ખવડાવજો હો. હા બાપા, હા હારું જ ખવડાવીએ છે ને આપણે. ક્યાં કોઈ ખરાબ ખવડાવીએ છે? કઈ નાખ્યું નથી ને? લાવે આવી આવા મેલા મનના છો તમે ને તમારી બા બે. મજાક કરે છે. પણ મેલા મજાક નથી કરતા. જો બોલવા માંડી ને જો કેટલું બોલ્યું કે મેલા મન ના હો. અમારે ચોખ્ખું થઈ જ જવું પણ પાણી જ મોરું છે, નથી મેલ જતો. શું કરવું? પાણી મોરું છે, નથી માથું ઉઘડતું એટલે મેલું રીએ છે. હશે, હાલો આપણે રસોઈ કરી નાખીએ. પણ જમીન પછી તું જા તાર હારે અને ઈ ભલે રોકાતા આઈ. આપણે છે ને આમ બેલેન્સ કરતા થતા, સમજી ગયા? નથી બેલેન્સ થાય એમ અત્યારે ભેગું. એક બાજુ હાવ ન બોલે, તમે સમજો ને. પણ શું કરવું? બે બાજુ આપણા છે ને આમ સમતુલા રખાય. અને સાચું હોય ને એ તો હગા બાપને કહી દેવાય, સમજી ગયા તમે? એમ સમજી વિચારીને જો ને તો ધીરે ધીરે બધું જેમ આ શું છે, સમય ખાવાનું મારણ છે. જેમ સમય જાય ને એમ બધું વ્યવસ્થિત થઈ જાય. તમે તમારે છે ને પ્રેમથી આરામથી રોકો હો. આપણે સવારે જ્યાં વાળીએ મજા કરશો. હવે જો હું મારા જમાઈને સીધી નો કરી નાખું, મારી છોકરીને બહુ હેરાન કરે છે ને એની માં ને ઈ 2 જણા, એને ખબર પડવી જોઈએ કે છોકરીઓને કેમ રખાય છે હાહરામાં. ના અમારી છોકરીઓ હું કઈ વધારાની છે હે? જમાઈ
હું પણ ભડકો છો, હરપ નથી નીકળ્યો કાઈ. આલ્યો આ કપડા ધોઈ નાખજો. એ અકલ બઠી પેરા તમે ધોવાના મારે, ને આવા કામ દેવાય. પેરા તમે ધોવાના મારે. તમારે કઈ બોલવાની જરૂર નથી. મૂંગાર્યો અને હું કરું ઈ જોઈ રાખો બધું. કઈ બોલવાની જરૂર નથી તમારે. જાઓ જમાઈ કપડા ધોઈ નાખો. પણ પેરા તમે મારે ધોવાના. આ ઈ તમારે ધોવાના. જાઓ ધોઈ નાખો. એ જરાક તો લાજો. કાઈ લાજવું નથી. તમે તમારું કામ કરો અને મને શિખામણ દેવાનું હવે બંધ કરો. આ હું જાઉં છું ને પછી આતા તા. હા જાઓ. શાંતિ એટલી વાર ઘરમાં. બક બક કાઈ બોલતા નથી કરતા નથી ને અમથા ફૂફાડો મારે રાખે છે. જમાઈ આટલી બધી વાર હોય 4.5 કપડા ધોતા. પણ બહુ ચણિયો મેલો હતો. ઓલે હેઠે કોર ઢહળા જોઈ ને બધું મેલું હોય ઈ તો ધોવા થાકી પડે. ગયો. હવે જો તમે છે ને વાડીએ જઈ આવો અને આટો મારતા આવો. કા અરે કાંઈ એટલે? કૂતરો અરે કેમ આટો માર્યો એમ જો રખોલો આવ્યો. કેમ આટો મારે એટલે તમે આમ ગામમાં આટો મારવા નથી જતા? જાવ ને તમારા ઘરે આટો મારવા નથી જતા? જાવ ને હે જાઉં. આ બસ તો પછી આટો મારી આવો અને વળતા છે ને 2 કિલો બટેટા લેતા આવજો. કેના હાટો? અરે આમાં આપણા બધાય હારું ખાસો હું તો- પૈસે નહીં ઘરમાં શાકભાજી. હું તો 10:30 વાગે મેં કઈ ખાધું જ નથી. દીધું કઈ અરે પણ તમારા માટે ઢાકેલું છે જમવાનું. તમે ખાઈ લેજો. તો પેલા ખાઈ લઉં. આ પેલા ખાઈ લો ને પછી જુઓ પોતું કરી નાખજો. તમે એક ઘરના 4 જણા ખાવ, હું એકલો તોય મારે કરવાનું બધું. આ તો કરવું પડે. આ તમારું ઘર છે સાંભળો. ઓલું તમારું ઘર છે ઈ મારી દીકરીનું હાહરું છે કે નહીં હા. ઈ કરે છે ને હા. તો આ તમારું હાહરું છે ને હા. એટલે તમારે સમજીને કરવાનું. બરાબર? જાઓ જમી આવો અને પછી પોતું માર દેજો. હા સીધો દૂર કરી નાખું. સીધો દૂર. મંડાને ઠેબા આવા. મારી વાત સાંભળ. એક દીમાં એટલો કંટાળી ગયો તારી માથી. કરી છે તો ઓલું કરી નાખો. લુગડા મારે ધોવાના. આટલું બધું ટકટકટ સહન કરવાનું હોય મારે? પણ જવા દે ને એવું તો હાઈલા રાખે. જવા દે ગઈઢું માણા છે ઈ. પણ કેટલું જાતું કરવું પછી? કઈ જો માણા હે તો આમ ઘર ભેગી નહીં થા. એટલે અહીંયા તમારે સહન કરવાનું, મારે અહીંયા આ સહન કરવાનું પાછું. પણ ઈ તો તારા હાવ વાળા હે. તો આઈ તમારે કઈ હું કયા તમાર જેઠાણી છે? હે આ તમાર હાવ હરે જ છે. અને તમે આઈ પૈણીને જ આવ્યા હોય એમ જ સમજવાનું. એટલે ખબર પડે. હર વખતે દીકરીને જ બધી વાતમાં જાતું કરવું પડે. એમ કેમ? જમાઈ જ્યારે હાહારામાં આવે તો કુમાર કુમાર કરે. હે તો દીકરીને માં હેરાનગતિ હોય તો કોઈ જવાબ ન દે. તમે તમારી મમ્મીની સાઈડ લ્યો કે મારી માં આમ મારી માં આમ. તો હું કોઈની દીકરી નથી? તમારા બાની બાજુમાં ઊભું રહેવા વાળા તમારા બાપુજી છે તો મારી બાજુમાં ઊભું રહેવાની તમારી ફરજ છે. અત્યારે નહીં તમારે બા દેખતા ઊભા રહેજો અને એને કહેજો એટલે તમને ખબર પડે. 6 મહિના મેં સહન કર્યું ને એક શબ્દ બોલ્યા વગર. પણ આ સમાજમાં અત્યારે હજી હાલની તકમાં એવું થાય છે કે દીકરીના માવતરે એને જ જાતું કરવાનું. દીકરાના માવતર જાતું ન કરે અને હમુકતાના દીકરીના માવતરને દબાવે કે અમે કહીને એમ કરવાનું. હરેક વખતે દીકરીને જાતું ન કરવાનું હોય. ક્યારેક દીકરીને પૈણીને લઈ ગયા હોય ને તો એની ઇજ્જત કરવાની. દીકરી એટલે ઘરની લક્ષ્મી કહેવાય. તો તમે તો અમને વહુ કરીને લઈ જાવ છો અને વહુએ ઘરની લક્ષ્મી કહેવાય. તો અમે અમારા મા-બાપ, અમે અમારા ભાઈ ભાંડેડા, અમે અમારા બાપના આવા લાડ, અમારા ભાઈઓ ભાંડેડાના આવા લાડમાંથી બધુંય મૂકીને અહીંયા તમારી પાસે આવતા હોય. તમારું બધુંય રાંધવા, ખાવા, પીવા, તમારા ઘરના કામ કરવા. હે આટલું સહન કરી તો તમારી કેમ ફરજ ન આવે કે અમે જાતું કરી તો તમે લોકો કેમ જાતું ન કરી શકો? કાઈ વાંધો નહીં. આજ મને સાચું સમજાણું. દીકરી હરમેશને માટે જ્યારે હાહારે જાય ને એટલે ઈ એમ જ કહે કે હવે મારું સાચું ઘર આ છે. તો ઈ એના હાહરિયાને સાચું ઘર માને છે તો એના હાહરિયા વાળા એને સાચી વહુ કે સાચી દીકરી કેમ નથી માનતા? સાચી વાત છે તારી. આજ મને સાચું સમજાણું.
કે મારી માં જઈએ બોલતી હોય ને તો હું મારી માનો સાથ આપું, મારી બેન જઈએ બોલતી હોય ને તો મારી બેનનો સાથ આપું, પણ મેં તને કોઈ દી સાથ ન આપ્યો. પણ આજ મારી ઉપર જે આ બન્યું ને એક દિવસમાં, એવું તો તારી ઉપર 6 મહિનાથી આ બને છે. પણ હવે હું તને એક એટલું કહું છું કે જેનો વાંક કહીશે ને એનો હું ફરજિયાત કહીશ. હવે મારી માનો ને મારી બેનનો વાંક હશે ને તો હું એમને પણ કહીશ અને તને જિંદગીભર સાથ આપીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીનો મસ્ત મજાનો સામાજિક વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.